નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે, તો સાથે સાથે લાંબા સમયથી ભારે ગરમીથી લોકોએ રાહત મેળવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ આજે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. દાંતા તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. યાત્રાધામ અંબાજી, દાંતા સહિત અનેક આંતરિયાળ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અમુક જગ્યાએ પાણીના ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વરસાદી સિઝનનો અત્યાર સુધીમાં દાંતા તાલુકામાં 158 mm વરસાદ વરસ્યો છે. ત્યારે હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે. સ્કૂલે જતા બાળકો અને રોજિંદા કામ માટે જતા લોકોને વરસાદના કારણે થોડી મુશ્કેલી પણ સર્જાઈ હતી. વરસાદના કારણે દાંતા તાલુકામાં આવેલ અરવલ્લી પર્વતમાળા ખીલી ઉઠી છે, તો પહાડીઓના સુંદર નજારા પણ જોવા મળી રહ્યા છે.